તો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જાંજમેર ગામ નજીક સાવેરી નદીમાં આવેલા ઘોડાપૂરના કારણે નદી પર બનાવવામાં આવેલા ડાયવર્ઝન ધોવાઈ ગયું। ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીના જોરદાર પ્રવાહના કારણે ડાયવર્ઝન તૂટી પડતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો। જાંજમેરથી સોડવદર, ભાંખ અને કલારિયા તરફ જતો માર્ગ હાલ બંધ હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। જાંજમેર ગામના સરપંચ કિરણ બગડાએ લોકોને જીવના જોખમે નદી પાર ન કરવા અને નદીના પ્રવાહથી દૂર રહેવા અપીલ કરી। હાલ નવા માર્ગનું કામ ચાલી રહ્યું હોવાથી મહાદેવ મંદિર પાસેથી અપાયેલું ડાયવર્ઝન જ ધોવાઈ જતા સમગ્ર વિસ્તારનો સંપર્ક પ્રભાવિત થયો। જાંજમેરથી સોડવદર રૂટમાં જે લોકો જાય છે તે જાંજમેરથી ભાંખ કલારિયા થઈ અને જઈ શકો છો। તો હાલ જાંજમેરથી સોડવદર જવાનો રસ્તો બિલકુલ બંધ છે, તેની નોંધ જાંજમેર ગામના તમામ નાગરિકો અને જે ગામોને લાગુ પડે છે તે તમામ ગામના નાગરિકો ખાસ નોંધ લે।